પ્રોસેસમાં છે. આપણા સાથે આજે પ્રમોટર્સ છે કંપનીના સમંતભાઈ અને રવિભાઈ. ટોટલ કંપનીમાં 5 પ્રમોટર છે. અરાઉન્ડ FY24માં એ કોઈ 400 કરોડ આસપાસ રેવન્યુ કર્યું છે. 58 કરોડનો પેટ ઇબિટા કર્યો છે, 18 કરોડનો પેટ કર્યો છે. એ જ નંબર 9 મહિનામાં ડિસેમ્બર જે કમ્પ્લીટ થયું એના અંદર રફલી 360 કરોડનું રેવન્યુ કર્યું છે. ઇબિટા અને પેટ 60 કરોડ અને 25 કરોડનો કર્યો છે. કંપનીનો જે આઈપીઓ છે એનું પ્રોસીડ લાર્જલી કેપેક્સ અને વર્કિંગ કેપિટલ માટે છે. 220 કરોડ રૂપિયા રેઝ કરી રહ્યા છે. ટોટલ આઈપીઓ જ્યારે ડીઆરએસપી ફાઇલ કરેલું 275 કરોડનું હતું. એમાંથી 55 કરોડ આપણે પ્રી આઈપીઓમાં રેઝ કર્યા છે. 2 માર્કી ઇન્વેસ્ટર્સ છે, કાર્નેલિયન અને મલાબાર. કાર્નેલિયન વિકાસ ખેમાનીનું ફંડ છે. આઈપીઓની ડેટ છે વેનસડે 28 તારીખ અને ક્લોઝ થશે ફ્રાઈડે 30th. એન્કર પીરિયડ વિલ ઓપન એક દિવસ પહેલાં 27 તારીખના. આઈપીઓની ફ્લોર પ્રાઇસ છે 130 રૂપીઝ પર શેર અને કેપ પ્રાઇસ છે 140 પર શેર. સ્પેસિફિકેશન્સ પર આવીએ તો સીમલેસ પાઇપ્સ બનાવીએ છીએ, ટ્યુબ્સ બનાવીએ, યુટ્યુબ ને ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્યુબ્સ. અને વેલ્ડેડની અંદર આપણે ખાલી ટ્યુબ્સ બનાવીએ છીએ. બેઝિકલી તમે લોકોએ ડોક્યુમેન્ટ વાંચ્યું હશે તો એની અંદર આપણું એક્સપાન્શન વેલ્ડેડ પાઇપ્સ માટે થવાનું છે. તો પાઇપ્સની કેટેગરી એક્ઝિસ્ટિંગમાં આપણી પાસે છે નહીં હાલ. હું તમને થોડું આઈડિયા આવ્યો કે સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સ છે. ફોકસ અમારું સીમલેસ પ્રોડક્ટ ઉપર વધારે છે. તો આપણે સીમલેસની અને વેલ્ડેડ બંનેના મિક્સની ડિમાન્ડની વાત કરીએ ઓન ધ ગ્લોબલ લેવલ તો તમે જોઈ શકો છો કેલેન્ડર યર 23માં ડિમાન્ડ 3.1 મિલિયન ટન્સની હતી ગ્લોબલ લેવલ પર, વિચ ઇન્ક્લુડ્સ બંને સીમલેસ પ્રોડક્ટ એઝ વેલ એઝ વેલ્ડેડ પાઇપ્સ. જે એક્સપેક્ટેડ છે 3-4% વધવા માટે બાય કેલેન્ડર યર 28 વિધિન અનધર 5 years, દેટ ઇઝ 3.7 મિલિયન ટન્સ પર એનમ. 20%ની આસપાસ એક્સપોર્ટ હતું અને બાકીનું અમારું સેલ્સ વિધિન ઇન્ડિયા હતું. તો એની અંદર સેક્ટર અને સેગમેન્ટ વાઇઝ વાત કરીએ જે અમારા માટે કસ્ટમર સ્પ્લિટ કહેવાય છે. સ્ટોકિસ્ટ અમારું 23% હતું. એન્જિનિયરિંગ કંપનીઝ 47%. એન્જિનિયરિંગ આર બેઝિકલી પ્રોસેસ ઇન્ડસ્ટ્રી. પીપીસી કોન્ટ્રાક્ટર્સને 7.63% અમારું સપ્લાય હતું અને એઝ આઈ મેન્શન 20%ની આસપાસ અમારા એક્સપોર્ટ્સ હતા. જેમાં મોટે ભાગે અમે સીમલેસ કર્યું છે. વેલ્ડેડ તમે જોઈ શકો છો નેગ્લિજિબલ છે કારણ કે અમારી પાસે એટલી કેપેસિટીઝ બી નથી. અરાઉન્ડ 1000 ટન્સની કેપેસિટી છે પર એનમની. કંપની જે ગ્રોથ બનાવ્યો છે એને બ્રાન્ડ બિલ્ડિંગ કર્યું છે માર્કેટની અંદર એ પ્રમાણે જોવા જઈએ તો તમને રેવન્યુનું 400 કરોડની આસપાસનું સાહિલભાઈએ તમને કીધું. અત્યારે કંપની પાસે લેન્ડ પાર્સલ અરાઉન્ડ 69,000 સ્ક્વેર મીટર્સનું છે, જેમાંથી અમે 22,000 સ્ક્વેર મીટરનો લેન્ડ એરિયા અમારી એક્ઝિસ્ટિંગ પ્રોડક્શન ફેસિલિટી માટે યુટિલાઇઝ કરેલું છે. બાકીનું જે લેન્ડ પાર્સલ છે અમારા ફ્યુચર એક્સપેન્શન જે આપણે આમાંથી કરવાના છીએ, સીમલેસની કેપેસિટી વધારવી અને વેલ્ડેડની કેપેસિટી વધારવી, એના માટે ઓલરેડી એક્વાયર કરીને રાખી છે. અને કરંટ પ્રોડક્શન કેપેસિટીઝની વાત કરીએ તો સીમલેસની અંદર પ્રોડક્શન કેપેસિટી ફિનિશ ગુડ્સની અમારી પાસે 10,000 મેટ્રિક ટન્સની છે. એની સાથે સાથે એનું જે રો મટીરિયલ અમે ઇન હાઉસ બનાવીએ છીએ એની કેપેસિટી 20,000 મેટ્રિક ટન્સની આસપાસ છે. સો બેઝિકલી આ જે 1,000 ટનથી 10,000 ટનના ફિનિશ ગુડ્સની જર્ની છે બેઝિકલી અમે 8 વર્ષ 9 વર્ષના શોર્ટ ટાઈમમાં તૈયાર અને નક્કી કરી. ફાઇનાન્શિયલ્સની વાત કરીએ તો FY24માં વી સ્ટુડ એટ 400 CR એન્ડ 9 months FY25માં 360 CRનું રેવન્યુ રહ્યું છે. એન્ડ ગ્રોસ પ્રોફિટ માર્જિન તમે જોશો તો FY22માં થી લઈને જમ્પ થયું છે CAGR 105%. હવે કંપનીમાં મેજર ચેન્જ FY22માં થયું હતું જેમાં અમે પોતાનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન ફેસિલિટી જેને હોટ પિયર્સિંગ મિલ કહેવાય એ ઇન્સ્ટોલ કર્યું હતું. સો વિથ ધ હેલ્પ ઓફ ધેટ ગ્રોસ પ્રોફિટ માર્જિન જે FY22માં 17% હતા એ વધીને FY24માં 34% થઈ ગયા, જ્યારે ઇબિટા માર્જિન FY22માં 5% હતો એ વધીને 15% થઈ ગયો FY24માં. Similarly, ROE, ROCE, FY24 it was 28% and 16%. So basically, with the help of the IPO proceeds, અમે અમારી સીમલેસની કેપેસિટી જે અત્યારે 10,000 ટન્સ છે ફિનિશની એ વધારીને 20,000 કરવાના છીએ, જ્યારે વેલ્ડેડની કેપેસિટી 1,000 મેટ્રિક ટન્સ છે પર એનમ એને વધારીને 13,000 મેટ્રિક ટન્સ પર એનમ રહી છે.